અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે। ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા છે। રાજ્યમાં વાદળો હટતા જ હવે હાડ થીજવતી ઠંડી પડશે, જેમાં હજુ પણ 2 થી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે। પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાશે। પાટણ, સમી, હારીજ, મહેસાણામાં પારો ગગડશે। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ઠંડી પડશે। ગાંધીનગર, અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। મધ્ય ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થશે। આ સાથે જ તેઓ કહી રહ્યા છે કે કચ્છમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી નીચું જશે। પવનની ગતિમાં પણ વધારો થશે। 27 અને 28 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપથી ઠંડી ઘટશે। ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા પણ થશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે। ઠંડી અંગે જોવા જઈએ તો લગભગ આગામી 2-3 દિવસમાં આખરી ઠંડીનું જોર વધી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે, જેમાં ખાસ કરીને પાલનપુર, ડીસા અને દાંતીવાડાના ભાગોમાં ઠંડીનું જોર વધુ રહી શકે। તટ ભાગોમાં ઠંડી 5 ડિગ્રી કે 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। બીજો પશ્ચિમી વિક્ષોભ લગભગ તારીખ 26-27માં આવવાની શક્યતા રહે છે, જેના લીધે ગુજરાતના હવામાનમાં પણ ત્યાંની અસર થઈ શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાનના ભાગો સુધીમાં બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર થશે અને ભારે હિમવર્ષા, પવનના તોફાનો થવાની શક્યતા રહેશે। ગુજરાતનું હવામાન ફરી પલટો થઈ શકે અને ગુજરાતના હવામાનમાં વાદળવાયુ કે લગભગ છાંટા કે કમોસમી વરસાદ